परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુમધાર્યો જૈન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચંદ્રચંદ્રાચાર કૃત એની 5મી ગાથા. એનો ભાવાર્થ જો આવી ગયો થોડો પણ ખરીને લગી. સંસાર કોઈ જુદો પદાર્થ નથી. વ્યવહારને નીચેની વ્યાખ્યા કરે છે. આત્માના પરિણામ સંસાર કોને કેવો કે આ આત્માના પરિણામ નિશ્ચયના શ્રદ્ધાંતથી વિમુખ. જુઓ, એકલી શ્રદ્ધાંતથી વિમુખ લીધી વાત. ચૈતન સ્વરૂપ આત્મા, શુદ્ધ ચૈતન સ્વરૂપ આત્મા, એના બોધથી વિપરીત બોધ, એનાથી શ્રદ્ધાથી વિમુખ થઈ. પાઠ વિમુખ શબ્દ છે ખરું ને. શરીર આદિ પરદ્રવ્ય સાથે શરીર, રાગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ આદિ શરીરનો કર્મ એકત્વ શ્રદ્ધા અનુરૂપ પ્રવર્તે. એ બે એક છે એમ શ્રદ્ધા રૂપે પ્રવર્તે. આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવ, એની આર્યા ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મની એકત્વ બુદ્ધિથી પ્રવર્તે. તેનું જ નામ સંસાર છે. સમજાણું કાંઈ? તેનું જ નામ સંસાર, બીજો સંસાર નથી. એમ એ જ સંસાર છે. હે? હા, આચાર પદ નું આરોહણ છે. કુંકુંદાચાર મહારાજ ને પોષવદાશ્રમે આચાર પદ હતું. આ પોષવદાશ્રમ છે. માઘ મહિનો છે. એમનું આ કથન છે. એમનું આ કથન છે. બરાબર. કુંકુંદાચાર મહારાજ એ વખતે સંતોમાં અગ્રેસર હતા. સંઘે એમને આચાર પદ આપેલું. પોષવદની આશ્રમ વલ્લભજી આ આશ્રમે પોષવદી આશ્રમ તમારી હિસાબે, અમારે માગસર આશ્રમ છે. પોષવદ આશ્રમ આચાર પદ દિયા સંઘે મેળીને આચાર પદ. પછી ભગવાન પાસે ગયા હતા. ત્યારે ભગવાને ત્યાં કહ્યું કે ત્યાં ભરત ક્ષેત્રના એના આચાર સંઘ મળીને દે આચાર પદ આપે. આચાર હોય સાધુ હોય, ભાવલિંગી સાધુ હોય, પછી આચાર પદ મને ત્યાં સૌથી આ સંઘના અગ્રેસર છે એમ સ્થાપન કરે. आज मिला, आज पुष्पदाश्रम को संग मिलाकर सबको उसको दिया. ये આજની તિથિ છે. પછી ભગવાન પાસે ગયા હતા. પછી આ શાસ્ત્ર રચ્યા છે. જો એનો જ 11મી ગાથા છે. એનો જ અહીં શબ્દ છે ચંદ્રચંદ્રાચાર. એ જ ભાવની એ જ વસ્તુ છે. એ જ વસ્તુ ગાથા પણ એ જ ન્યાયની છે. સમજાણો?
આચાર પોતે કુંકુંડાચાર આમ કે છે, આચાર પદ પ્રાપ્ત કે સંસાર એને કેવો કે આત્માના નિશ્ચય શુદ્ધ ચૈતન સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનને આચરણથી વિરોધ, શુદ્ધ ચૈતન સ્વરૂપ શુદ્ધ ચૈતન સ્વભાવ એવો આત્મા, આ સ્વભાવ એવો આત્મા હો, શુદ્ધ સ્વભાવ શુદ્ધ ચૈતન ભાવ એવો આત્મા એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એટલે આચરણથી વિપરીત જેટલો પરિણામ શરીર રાગ પુણ્ય વિકલ્પ આદિ મારા છે એવી જે માન્યતા તેને અહીંયા સંસાર આચાર મહારાજ કે છે. માયડી છોકરાની સંસાર નથી કેતા અહીંયા રાજમલજી, પૈસાની સંસાર નહીં, એ તો બધા નિમિત્ત છે. શુદ્ધ ઉપાદાનનો ભાવ, વ્યવહાર નહીનો એકલો બોધ, નિશ્ચયના ભાન વિના એવા બોધને અહીંયા જોયું. હા, વ્યવહારથી વિરોધ, નહીથી વિરોધ, વિમુખ એટલે વ્યવહાર. રાગ આદિ મારા, વિકલ્પ આદિ મારો, શુદ્ધમાં શુભ સ્વરૂપ એ હું, કર્મથી હું, રાગ શરીરથી હું, એવી એકત્વ શ્રદ્ધાનુરૂપ પ્રવર્તે. જોયું, એવું એકત્વ શ્રદ્ધાનુરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર છે. તેનું જ નામ મહાન દોષ છે. ભૂલ સંસાર है, भ्रमणा ये संसार है. भ्रमणा केवी કે શુદ્ધ ચૈતન અભેદ અખંડ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનથી વિમુખ, એકલા પંચપાપના વિકલ્પ દયા દાન વ્રત આદિ કે ભાવ શરીર કર્મ એ મારા, એમાં એકત્વ બુદ્ધિ, એ એક જ વિપરીત પરિણામ ચૈત નિશ્ચય નહીંથી વિરોધ, એને અહીંયા સંસાર મહાદોષ કહે. સમજાણું કાંઈ? તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે, હવે એનો સરવાળો પાછો સાર લેવો છે ને ભાઈ, બતાવીને પણ કરવું છે શું? તેથી જે સંસારથી કોઈ પણ આત્મા, સંસારથી એટલે આ જાતના પરિણામ, પુણ્ય પાપના પરિણામ, શરીર આદિ કર્મ આદિ હું, એવી જે માન્યતાના મિથ્યાત પરિણામ સંસાર, એનાથી મુક્ત થવા ઈચ્છે છે, તેણે શુદ્ધ નયની સન્મુખ રહેવું યોગ્ય છે. તેણે શુદ્ધ ચૈતન સ્વરૂપ એવો આત્મા, તેની સન્મુખ શ્રદ્ધા જ્ઞાન કરવા જેવો. તો સમજાણું કાંઈ? બહુ વાતો ટૂંકામાં બે વાત આવી ગઈ. સંસાર કોને કહેવો ને જેને મુક્તિ જો સંસારથી છૂટવું હોય ને શું કરવું, બે વાત આવી ગઈ ટૂંકામાં. સમજણજી? હા હા. હે, એ એને કર્યું નથી, કર્યું છે ઓલું ઊંધું. પુણ્ય પાપના વિકલ્પ, કર્મ અને શરીર, અહીં તો ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, એને પોતાના માની એમાં એકત્વ થઈ મિથ્યા ભ્રમને સેવી ને મહાદોષરૂપ સંસારમાં રખડ્યો. મહાદોષરૂપ સંસાર. નલભાઈ, તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે, આવા નિશ્ચય નહીંથી વિમુખ એવા જે પરિણામ સંસારના, એનાથી છૂટવાનો કામી હોય તેને શુદ્ધ નયની સન્મુખ રહેવું યોગ છે. મહા સિદ્ધાંત છે એકલા. એને તો સ્વભાવ શુદ્ધ ચૈતન સ્વરૂપ આત્મા, પરમાનંદ સ્વરૂપ આત્મા, એની સન્મુખ રહેવું યોગ્ય છે, જેથી પરની વિમુખતાનો ભાવ ટળી, પરની સન્મુખતાનો એટલે આનાથી વિમુખતાનો. ત્યાં સુધી તો આવ્યું, હવે અહીં તો સંધિ કરે.
તે જ બતાવીએ છીએ. જેમ ઘણા મનુષ્ય 11મી ગાથાનો ટીકા છે. કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે. જળનો દાખલો પેલો જળ. ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું એટલે પાણીનું નિર્મળપણું ઢંકાઈ ગયું છે, એવા સમળ જળને, એવા મેલવાળા પાણીને જ પીવે છે. અને કોઈ પોતાના હાથ વેડી જાતે કોકને કહીને નહીં કે નાખજે આમાં નિર્મળી ઔષધિ, એ ઓલી કેટલી નાખે, કેમ નાખે, ક્યાં નાખે, જાય છે એકો નાખે, મજમા નાખે, હરકી થાય એ પોતે અંદર નાખી પટ ન કરી બધા ઠેકાણા વિના હોય, જાતે કરવું એમ કે છે. કામ ઉડું કરી નાખે, પોતાના હાથ વળી કતક ફળ નાખીને કાદવ અને જળને જુદું જુદું કરે છે. પાણી, જળ સ્વચ્છ નિર્મળ પીવા માટે. સમજાણું કાંઈ? ત્યાં નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય છે, જો હોય મેલ રહી એમાં નિર્મળ ઔષધિ નાખવાથી નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય કે જેમાં પોતાનો પુરુષાકાર પ્રતિભાસે છે. પોતે પુરુષ એમાં દેખાય, એમાં પાણીમાં એવું નિર્મળ મેલ ગયો એટલે આમ દેખાય બરાબર. એવા નિર્મળ જળનો આસ્વાદ લે છે. કેટલું નિર્મળ થયું કે છે કે જેમાં પુરુષ પણ આકાર દેખાય, આકાર મોઢું નામ દેખાય. એટલું નિર્મળ કેમ બતાવું છું? સમજાણું કાંઈ? આ તો દ્રષ્ટાંત છો, સિદ્ધાંત તો બીજો પછી. એમાં પોતાનો પુરુષાકાર, પુરુષપણું પોતાનું જે દેહનું આમ દેખાય એમાં પ્રતિભા છે. એવા નિર્મળ જળનો આ સ્વાદ લે છે. તેમ દ્રષ્ટાંત થયો. ઘણા જ્ઞાની જીવો કર્મના સંયોગથી જેનો જ્ઞાન સ્વભાવ ઢંકાઈ ગયો છે, કર્મના સંગમાં રહેલો જીવ એનો સંયોગ છે એને. પછી એનો અર્થ પેલા કર્મને લઈને જ્ઞાન સ્વભાવ ઢંકાઈ ગયો છે, એમાં ઈ કાઢી પડે. એનો અર્થ એ કે કાદવનો સંગ પાણીએ કર્યો છે, એમ આને સંગ કર્યો છે. કર્મના સંયોગથી સ્વભાવને ભૂલીને કર્મના સંયોગ પર વસ્તુના સંબંધથી જેનો એટલે આત્માનો જ્ઞાન સ્વભાવ ઢંકાઈ ગયો છે, શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાન સ્વભાવ એની દ્રષ્ટિમાં આવતો નથી. કર્મના સંયોગના સંબંધમાં પોતાનું શુદ્ધ ચૈતન સ્વરૂપ ઢાંકી દીધું છે પોતે. સમજાણું કાંઈ? એવા અશુદ્ધ આત્માને અનુભવે છે. એવા મેલવાળું જેમ પાણી અનુભવે છે એમ મેલવાળો આત્માને અનુભવે છે. એ જ મિથ્યાત ભાવ છે. સમજાણું? આમાં ભગવાન આત્મા, શુદ્ધ સ્વરૂપ આત્મા, શુદ્ધ સ્વભાવ આત્મા એને મેલાપણે અનુભવે છે. એ જ મિથ્યાત અને ભ્રમ છે. સમજાણું કાંઈ? અશુદ્ધ આત્માને અનુભવે. આખી ટૂંકી વ્યાખ્યા. ભગવાન સ્વરૂપ એનું શુદ્ધ ભૂતાર્થ ચૈતન સ્વભાવ, શુદ્ધ 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 પવિત્ર સ્વભાવ એવો આત્મા એને ન અનુભવતા કર્મના સંગે પીડ્યો મેલને ઉત્પન્ન કરીને
એ અશુદ્ધ એવા મેલવાળો આત્મા છે, એમ તેને તે મેલવાળો અનુભવે છે, એટલે અશુદ્ધ અનુભવે છે. અશુદ્ધ અનુભવે છે એ જ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. સમજાણું કાંઈ? કોઈ હવે હવળી વાત, કોઈ પોતાની બુદ્ધિ વળી ગુરુએ કહ્યું, શાસ્ત્રે કહ્યું, દેવે કહ્યું કે શુદ્ધ ચૈતન સ્વરૂપ છે એ તારું છે, મેલપણું એ તારું સ્વરૂપ નથી એમ કહ્યું, પણ એને ઝીલ્યું. એથી કે છે પોતાની બુદ્ધિ વળી, પાછા આમાની બુદ્ધિ વડે નહીં. કોઈ આત્મા પોતાની બુદ્ધિ વડે શુદ્ધ નિશ્ચયનયના સ્વરૂપને જાણી, શુદ્ધ નિશ્ચયનયનું સ્વરૂપ એટલે શુદ્ધ આત્મા આ છે એમ જાણી કર્મ અને આત્માને જુદા જુદા કરે છે. એટલે કે કર્મનું લક્ષ છોડી દઈને ચૈતનના લક્ષમાં આવે છે. એ જુદા કરે નો અર્થ થયો નહીં. સમજાણું કાંઈ? આમ જે લક્ષમાં એકત્વ હતો એને પરના લક્ષથી છૂટી અને સ્વના લક્ષમાં આવે છે. એ કર્મને આત્માને જુદા જુદા કરે છે. એમનો અર્થ એમ નથી કે આ કર્મ છે ને હું આત્મા છું. એનો અર્થ આ કર્મ છે ને આત્મા એવા બે લક્ષ રહે ત્યાં સુધી તો હજી વિકલ્પ છે અને એકત્વ બુદ્ધિ છે. પણ એનો અર્થ એ કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ એવું આત્મા, એવું આત્મતત્વ અને અશુદ્ધતા એ સંયોગે ઉત્પન્ન થયેલી એનું લક્ષ છોડીને આત્માના અંતરશુદ્ધ સ્વરૂપ એવો જે આત્મા તેના સન્મુખ થઈને એકાગ્ર થયો, એથી એને કર્મને આત્મા બે જુદા થયા. તો સમજાણું? આમાં મૂળ રકમની વાત છે. આ મૂળ રકમ સમ્યક દર્શન એટલે ધર્મની પ્રથમ દશા સુખી થવાની, સ્વતંત્ર થવાની, સતના પૂરણ સ્વરૂપને શરણે જવાની પહેલી દશા આ છે કે પહેલું જ્ઞાનમાં ધારણા કરે કે આ વસ્તુ એક શુદ્ધ ચૈતન સ્વરૂપ ભિન્ન છે અને મલિન પરિણામ પરના સંગે થયા એવો એ ખ્યાલ કરે. ખ્યાલ કરીને પછી એનું લક્ષ છોડીને ચૈતનના શુદ્ધ સ્વરૂપ ઉપર જાય ત્યારે આત્મા અને કર્મ બે જુદા પીડ્યા એમ કહેવામાં આવે. એ આ ધાર્મિક ક્રિયા કહેવાય છે. હા ભાઈ, કે પણ આમ ભગવાનની સામું જોઈને સંકિત થાય, ભગવાનના દર્શન કરીને સંકિત થાય, પ્રતિમાના દર્શન કરીને જૈન કાલે જઈને સમજ જૈન કોકરજી કઈ કીધું બસ આમ થાય, એનું આમ થાય. હવ પકડ્યું જરા પેલા જાય ધવલનું જૈન ભીમના દર્શનથી નિધત ને નિકાસિત કર્મના ટુકડા ભૂક્કા ઉડી જાય. પણ એલા આમ સામું જોઈને ભૂક્કા ઉડતા છે કે આમ સામું જોઈને રીતે ભૂકો ઉડતો છે. એનો જ્યાં સુધી સામું જોવે ત્યાં સુધી એનો આદર છે. આ અંદર સામું જોવે ત્યારે આનો આદર થાય. પણ એવી વાતને મૂકી દીધી છે ને લોકોને ગરબડમાં. બિચારા પાછા હટવું, એને હટવું એ ઠીક છે, એ રૂચિમાં આવતું નથી. માથે કહ્યું તો ને શુદ્ધ નહીં સન્મુખ રહે હું એવું છે એમ કહ્યું. એનો આ સ્પષ્ટીકરણ ખુલાસો કરે છે. સમજાણું કાંઈ?
ભગવાન આત્મા આ શુદ્ધ ચૈતન નિર્મળાનંદન પ્રભુ આત્મા એના અંતર સન્મુખ થઈને મલિન પરિણામ જે સંગે થયા તેના લક્ષ્યને છોડી દઈને બેના વચ્ચે જુદા પડ્યા, એટલે કે જે એકત્વ બુદ્ધિ પરલક્ષમાં એકલી હતીમાં હતી એ સ્વલક્ષમાં આવ્યો એટલે એકત્વપણું ટળ્યું, એટલે જુદા થઈ ગયા. એમ સમજાણું કાંઈ? કોઈ પોતાની બુદ્ધિ વળી લેવા સાધન કીધું, વળી કોઈ કહે છે ને ભાઈ સાધન વળી એ કરણ કઈ કરણ જોશે ને? સાંભળ ને ભાઈ, કરણ છે જો ને. હા, પોતાના જ્ઞાનમાં જ્ઞાનની બુદ્ધિ વળી આમ અંતર વાળવું, બુદ્ધિ વળી અંતર વાળવું એ કરણ થયો, સાધન છે. એ શું વિકલ્પ? એ તો મેલ છે. મેલ થી જુદું પડવામાં એ મેલ વિકલ્પ સાધન કેમ થાય? સમજાણું કાંઈ? 85 કાયમાં લખ્યું છે ઘણે ઠેકાણે ભાઈ વ્યવહાર સાધન નિશ્ચય સાર એ તો નિમિત્ત ને વ્યવહાર તરીકે કહ્યું છે. એના રાગની રુચિ ને મલિનતાનું લગ છોડી અને સ્વભાવ સન્મુખ જાય ત્યારે સમ્યક જ્ઞાન થાય, ત્યારે એના રાગની મંદતાને પૂર્વની અપેક્ષા સાધન કહેવાય. વર્તમાન રહે તેને પણ સાધન વ્યવહારે કહેવાય. એમ છે. સમજાણું કાંઈ? વાત જ પહેલી હજી તો શું સચ છે એની વાત સાંભળી નથી. સાંભળે તો એને અંદરથી આ બધું ઉડી જાય છે. મારે ઉડાડવું છે કે નહીં? તારે સાચું કરવું છે ને ખોટું ઉડાડવું છે કે નહીં? કે છે કે ભાઈ તારે સચ જોતું હોય, સુખી થવાના રાહ લેવા હોય તો અંતરના જે મલિન પરિણામ ઉપર તારી દ્રષ્ટિ ને રુચિ ને એકતાના ભાવ છે, એવો જે સંસાર છે એમ કીધું ને, એના પરિણામ ઉપરથી દ્રષ્ટિ ઉઠાય. સ્વભાવ ચૈતન સ્વરૂપ આત્મા ભગવાન છે એના સન્મુખ થા, એટલે કર્મ એટલે મેલ અને નિર્મળ બે જુદા પડી જશે. સમજાય છે કાંઈ? મેલ સન્મુખ નિર્મળતામાં થવામાં મેલ હારી નહીં રહે. સમજાણું કાંઈ? ચૈતન શુદ્ધ સ્વરૂપ એવો આત્મા એને વર્તમાન બુદ્ધિ વળી અંતરમાં જતા એ મેલ ને આ બે જુદા પડી ગયા, હારી નહીં રહે. સમજાણું કાંઈ? બહુ જીવું પણ માનવ રૂપિયા દઈએ કઈ થઈ જતું હોય ને શેઠ, 70 લાખ કરોડ માંથી ભાઈ 5 લાખ દઈ દે, લઈને જો ધર્મ થતો હોય તો ઉડે ન થાય. હા, રૂપિયા તો અજીવ છે, એનાથી તો જુદું પડવું છે. આ અજીવના તરફનો રાગ એનાથી જુદું પડવું છે. આ અજીવ પ્રત્યેનો કોઈ મંદ રાગ કરીને દાન દયાના પરિણામ થયા એવા રાગથી પણ જુદું પડવું છે. હવે જુદું પડવું એને ભેગું રાખીને કેમ થાય? સમજાણું કાંઈ? અરે વાત ભાઈ, આ શાસ્ત્રનો બોધ જે પરલક્ષી વિકલ્પ એનાથી જુદું પડવું થાય તો કે છે. વ્યવહાર શ્રદ્ધા જે છે વિકલ્પની દેવગુરુ એનાથી જુદું પડવું થાય તો સમજાણું કાંઈ? જ્યાં દિશા ફેર છે ત્યાં પરદિશા તરફના રાગ છે, તેને આ દિશા તરફના વલણમાં એને સાથ કેમ હોય? મંગીરામજી ક્યાં હૈ? અરે વાત આખી
સાધુ બિચારા મૂંઝાઈ ગયા ચાલુ કરી આમ જોયું તેમ જોયું આમ જોયું. હવે ભાઈ છે એમ માનો તમે શું કહીએ છીએ બાપુ એ તો માને છે ને અવને અનાદિથી કારણ કે આ કરીએ આ બધું કરીએ આ ત્યાગ કરીએ વ્રત પાળીએ ભક્તિ કરીએ દેહાર કરાવીએ પૂજા કરાવીએ વ્રત પાળીએ શાંતિ યજ્ઞ શું કહેવાય શાંતિની હું કઈ કહેવાય હે શાંતિ સ્તોત્ર શાંતિ શાસ્ત્ર એવું બધું કરાવીએ તો સાધન થાય તો પ્રગટે અરે ભગવાન શું કીધું ભાઈ હવે એમાં મારે શું કહેવાનું કીધું તમે જે આવ્યા હતા પૂછવા એમાં તો તમે જ માનો છો કે આમ છે હવે મારે એમાં કહેવાનું સાધુ આવ્યા છે ત્યાં પાલી કે મહાત્માજી કેમ છે એમ કરીને આવ્યા બેઠા બતાવો કઈ કે આત્મા કેમ જણાય એમ કઈ પૂછવું એમ પૂછ્યું કે ભાઈ જો આત્મા એમ જણાય ને તમે આમ કરતા કરતા ન જાણે કે ના થઈ કઈ કે છે અહીં શું કે છે અશુદ્ધ આત્માને જે અનુભવે છે એને હવે જયારે આત્માનું જ્ઞાન કરવું છે એટલે ધર્મ કરવો છે એને શું કરવું કે અંતરમાં પેલા જ્ઞાનમાં આ ચીજ શું છે અને આ ચીજ શું છે એવું વિકલ્પ સહિત એનું જ્ઞાન કરવું. એ જ્ઞાન કરીને હવે એને અંતરથી એ બુદ્ધિને અંતરમાં વાળવી ત્યારે મેલ અને આત્મા બે જુદા પડી એટલે કર્મ ને આત્મા બે જુદા પડી જાય. સમજાણું કાંઈ મારી પણ આ ઝીણી વાતો એ અમારાથી થાય નહીં તારે અમારાથી થાય નહીં તને પાછું તારે કરવું છે હાથું. હવે આ ન થાય ને કરવું હાથું બે કેમ બનશે? આ જ રીતે કરાય છે ધર્મ બીજી રીતે કોઈ ધર્મ છે? ત્રણ કાળ ત્રણ લોકમાં વિતરાગ પરમેશ્વર કેવો જ્ઞાની ત્રિલોકના તીર્થંકરના પંથના માર્ગમાં બીજો કોઈ માર્ગ છે? સમજાણું કાંઈ? સંબંધ છે જ નહીં એક સમયનો છે અનાદિનો પ્રવાહથી વાત છે. સમજાણું કાંઈ? એક સમયના સંબંધે પીડ્યો છે ત્યાં દોડામ જઈને કે છે તે જોડ્યો છે તે તું તોડ જોડે તે તોડે. આમ રાગ ને પરથી લક્ષ્ય ત્યાં કરીને એકત્વ બુદ્ધિમાં તું પીડ્યો છો. ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એની હારી રાગ આદિને એકત્વ બુદ્ધિ કરીને તું પોતે પીડ્યો છો. હવે બુદ્ધિની નિર્મળતા દ્વારા અંતરમાં સન્મુખ થા કર્મ ને આત્મા જુદા પડતા ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે. ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ જો અહીં સ્વભાવવાન ને સ્વભાવ એમ એવું છે ને આ નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે. એમ આત્મા પ્રગટ થાય છે ને આત્માનો સ્વભાવ સમજાણું કાંઈ? નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાના ચૈતન સ્વરૂપનો આકાર પ્રતિભાસે એટલે જેમાં ચૈતન સ્વરૂપ જ ભાસે. એમાં ઓલું રાગ ને પુણ્ય ને પાપ ને ભાસતા થા એ મલિન પરિણામ સંસારના પરિણામ નિશ્ચય નહીથી વિમુખ પરિણામ એમાં તો મલિન જ ભાસતું હતું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આ કઈ વાતું કરીએ કઈ મળે એવું નથી. સમજાણું કાંઈ? આ કોઈ બહુ ભણતર કરે પણ મળે એવું નથી. આમાં કોઈ જાજી તપસ્યાઓ કરે તો મળે એવું પણ નથી. આમાં કોઈ દાન બહુ કરે કે મૌન રહીને બેસી રહે તો મળે એવું પણ નથી. એવો ભગવાન ચૈતન શુદ્ધ પૂર્ણ સ્વભાવથી ભરેલું તત્વ
એને અંતર્મુખની દ્રષ્ટિ બુદ્ધિ વળી કરતા બે જુદા થતા એક ચૈતન શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં તેનું સ્વરૂપ જણાય, એને આકાર જણાય છે એમ કહેવામાં આવ્યું. આ શુદ્ધ ચૈતન સ્વરૂપ છે એમ જ્ઞાનમાં જણાય. આ શુદ્ધ ચૈતન સ્વરૂપ છે જ્ઞાન જાણે. આ વસ્તુ શુદ્ધ ચૈતન છે, શુદ્ધ ચૈતન છે. એના સમીપમાં ગયો એટલે શુદ્ધ ચૈતન છે એવું જ્ઞાનમાં ભાષું. પોતાના ચૈતન પુરુષનો સમજાય છે ને આકાર પ્રતિભાસે છે. જે ચૈતન પુરુષનો એટલે સ્ત્રીનો આત્મા એ પાછો બીજો હોય છે, એવો હોય છે. આ ચૈતન પુરુષનો આકાર આવો પાસે એ ધનસંજી, અને સ્ત્રીનો ક્યાં ચૈતન પુરુષ એટલે ચૈતન આત્મા, એનો આકાર એટલે સ્વરૂપ. ક્ષેત્ર ફેત્ર કઈ નહીં. જે આ મલિન ભાસનું છું, મલિનનો ભાસ અનુભવ હતો એ સંસાર હતો. એના લક્ષ છોડીને આમ ચૈતન સ્વરૂપના સન્મુખ થઈને ગયો, ત્યાંય પોતાનું ચૈતન શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં ભાષ્યું. બહુ સરસ વાત છે આ. એ વાત કુનકુંદાચાર્ય મહારાજની આચાર આરોહણ તિથિ છે. સમજાણું કાંઈ? ઓહો, કુનકુંદાચાર્ય તો પંચમારામાં તીર્થંકર જેવા કામ ગયા છે. અમૃતચંદ્રાચાર્ય ગણધર જેવા ગયો ને એક અમૃતચંદ્રાચાર્યના શ્લોક એમનો પોતાનો કરેલો. ઓહો, પ્રાય ભૂતાર્થ બોધ વિમુખ સર્વોપી સંસાર. બોલે સંસાર બધો કર્યો છે અહીંયા મખલાલ, બધો સંસાર વ્યવહાર નહીં ના સમજણથી વિરુદ્ધ એમ છે. આ જેવું કર્યું છે સંસારી જેવો વ્યવહાર નહીં ના બોધથી વિમુખ છે. કારણ કે સંસાર બરાબર આ છે એના બોધથી વિમુખ છે એવો કર્યું છે. એ પોતે પરિણામ જ સર્વ સંસાર છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા ચૈતન શુદ્ધ સ્વરૂપી પ્રભુ, એનો બોધ એનાથી વિપરીત. એટલે કે એકલો રાગ પુણ્ય દયા દાન વિકલ્પ કર્મ શરીરનો બોધ એકત્વ પરિણામ, એ બોધના પરિણામ અજ્ઞાનના એને અહીંયા મિથ્યાત કહે છે ને એને અહીંયા સંસાર. એ સંસાર છે. નિગોદમાં એ સંસારને નવમી ગૃહ કે ગયેલો મિથ્યા દ્રષ્ટિ સાધુ હતો ને ગયો તો એને એ સંસાર છે. સમજાણું કાંઈ? એમાં એ બે સ્વરૂપ બે છે. એક મલિન કર્મ ને શરીર, નિર્મળાનંદ પ્રભુ આત્મા. એકોર આત્મ રામ ને એકોર મલિન આદિ બધું સમૂહ. બેની એકતાનો ભાવ જે અનાદિનો હતો એ સંસાર હતો. એને અંતર્મુખમાં પોતાની બુદ્ધિ દ્વારા અંશમાં વર્તમાનમાં મલિન ઉપરના લક્ષમાં જે પડ્યો હતો એમાંથી ખસીને બુદ્ધિને અંતર્મુખ ચૈતન સ્વભાવ શુદ્ધ ભગવાન આત્મા તરફ વાવતા બે જુદા પીડ્યા ને જ્ઞાનમાં ચૈતન પુરુષનું સ્વરૂપ જણાણું. એવા નિર્મળ આત્માને સ્વાનુભવ રૂપ આસ્વાદે છે. આવા નિર્મળ આત્માને, જો નિર્મળ સ્વભાવ કીધો ને, સ્વભાવ એવો આત્માને સ્વાનુભવ રૂપ, સ્વ અનુભવ રૂપ, પોતાના જ અનુભવ રૂપ અંતર અનુસરીને થતો આનંદનો આસ્વાદ લે છે. આત્માને સ્વ અનુભવ રૂપ આસ્વાદે છે. એ આત્માને સ્વ અનુભવથી અતિન્દ્રિયના આનંદનો આસ્વાદ લે છે. બે વાત કરી. જ્ઞાનની નિર્મળતામાં સ્વરૂપ પ્રકાશો, ચૈતન પુરુષનો આકાર પ્રતિભાષો. ભાઈ બે વાત. ભગવાન આત્મા પોતાના અંતર શુદ્ધ સ્વરૂપ તરફ વળતા
તેના જ્ઞાનમાં ચૈતન પુરુષનું સ્વરૂપ પ્રકાશ્યું અને પ્રકાશવામાં તેને વેદન કરતા અનુભવ કરતા આનંદને અતિન્દ્રિય આનંદને સાથે આસ્વાદે. એનું નામ આત્મા જાણ્યો અને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. કંજભાઈ બહુ આ વાતો ઝીણી બહુ પણ મારી આમાં સાધારણ શું કરવું, આખો દી ધંધા કરવા વેપાર કરવા એને આ જટ સમજાય કઈ રીતે છે? આખો દી વેપાર ધંધા નવરા ન મળે થોડા વખતમાં સમજાય, પણ આ થોડા આ જ વાત છે. સમજાણું કાંઈ આવીને બીજી રીત 3 કાળમાં સુખી થવાની નથી, બધા દુઃખી થવાના રસ્તા છે. દુઃખી છે ભાઈ આ ત્યાં છે પગાર હવે એકલા પરણવું નથી, હવે આવા સુખી ન કહેવાય ને, સુખી કહેવાય કે નહીં? નોકરી પૈસા બીજા ભેગા થાય તો ભાઈઓ ઉત્સાહ પણ મતે. કે છે કે એ તો બધું ભિખારાપણું છે. આ બાદશાહી તો અહીં આત્મામાં છે. સમજાય છે? ભગવાન આત્મા જેને શુભ વિકલ્પની પણ જરૂર નથી, ગરજ નથી, એમ કે છે. પૈસા નહીં, કર્મ નહીં, શરીર નહીં, શુભ વિકલ્પની પણ ગરજ નહીં. એક ગરજ રહી શુદ્ધ ચૈતન સ્વરૂપ સન્મુખ થઈને રહેવું. ત્યારે તેને બાદશાહ ચૈતન સ્વરૂપ જ્ઞાનમાં પ્રકાશો. ત્યારે તેને જ્ઞાનમાં એ ચૈતન સ્વરૂપ પ્રકાશતા એનો મૂળ જે આનંદ સ્વાદ જે પ્રગટરૂપ જ્ઞાનનો પર્યાય હતો પણ આનંદરૂપ પ્રગટ નહોતો. અને પ્રગટરૂપ જ્ઞાનમાં જે રાગાદી પ્રકાશતો હતો અનાદિથી, પ્રગટરૂપ જ્ઞાન પર્યાયમાં રાગાદી જણાતા હતા. એ જ્ઞાન આમ વળતા ચૈતન સ્વરૂપ પ્રકાશ્યું અને આનંદનો અંશ તો જરીએ હતોય નહીં, આકુળતા હતી. સમજાણું કાંઈ? પર સન્મુખમાં જ્ઞાનના અંશમાં મલિનતા અને કર્મ શરીરથી એકત્વપણે પાકવું અને આકુળતા હતી. એ ચૈતનના અંતર બુદ્ધિ વડે અંતરમાં જતા શુદ્ધ ચૈતન સ્વરૂપને પકડતા મેલ અને કર્મ અને એક ભગવાન બે જુદા પડતા પોતાના જ્ઞાનમાં આ શુદ્ધ સ્વરૂપ છે તેમ પ્રકાશવું. ઓલી પર્યાયમાં ઓલું પ્રકાશવું, આ પર્યાયમાં આ પ્રકાશવું. અને જે જ્ઞાન આકુળતા જે હતી એને ઠેકાણે અહીંયા જ્ઞાનના પ્રકાશમાં ચૈતન સ્વરૂપ પ્રકાશમાં અતિન્દ્રિય આનંદનો અનુભવમાં સ્વાદ આવ્યો. જો એને આત્મા જાણ્યો કહેવાય ને એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. એ ઉમેદભાઈ બહુ વાતું જોવું તમારું આમાં તો ત્યાં સાંભળવા મળે નહીં, ત્યાં રળવામાં ફલાણમાં ત્યાં તો સમજાણું ભગવાનભાઈ આવી વાતે સાંભળી નહોતી ભાવનગરમાં કોઈ આટલા વર્ષ. ને પડીક મને સામે કરી કરી સ્થળ નીકળી ગયો. ત્યાં પણ જ્યાં દિશા જ ફેર છે એમાં દિશા પછી મૂર્છનું વાળીને હાલવા મીડ્યો, જાવું ગમણું નામ આથમણે. હે ખૂબ દરજી પણ કેણી કોર. એમ જ્યાં દિશા સ્વસન્મુખ થવાની શું છે એની જ ખબર ન મળે. પર સન્મુખ થી ખસવું છે ને સ્વસન્મુખમાં એની વાતની ખબર ન મળે, જાય ક્યાં? સમજાણું કાંઈ? હજી શ્રદ્ધામાં જ એમ હોય કે આ પર સન્મુખમાં જે છે એ કઈ કરીએ છીએ એમાંથી કઈ કલ્યાણ થશે. હવે એને એના તરફથી ખહે ક્યાંથી અંદરમાં આવવાની જરૂર છે એવી રૂચિ ક્યાંથી થાય? સમજાણું કાંઈ? એ છે ભારે વાત, ચોક્કસદાર વાત છે અત્યારે. હે
નીકળે ને, ક નથી આવતું એટલે ક સમજે ને, ક કે છે પાણીનો ધોધ નીકળતો ને એટલે એને ઉપર ઓલું હોય એનું ઓલા ધોઈને કે આ નીચે ક છે એમ કે એટલે પાણીનું પૂર જાય છે. બે હાથ ખેતમાં હોય તો કળી લેવું લોકો એ આની એક પાણી જાય છે. ક સાંભળ્યું છે કે ક નથી સાંભળ્યું? જમીનમાં આ પાણી નીકળે ને, પાણી નીકળતો હોય ને ક કે ક. હા કરે એને જાણ કે આ જમીન આમ ઊંચી થઈ છે ને આ જાતની થઈ છે, નીચે કઈક પલળેલું છે એટલે આમ ઊંચી થઈ ગઈ, નીચે પાણીનો ધોધ આવ્યો જાય છે એમ કે ક. ઘણી વાર તો છે એને નહીં સાંભળે તો સંસાર દયા છે. હે હા પરખી લે ક કે એમ આ ચૈતન પુરુષ નો ક અંદર પીડ્યો છે મોટો. કરી લે અને આસ્વાદે આનંદ ને. આ ધર્મ ની રીત છે ને આ ધર્મ પામવાની કળા છે, એ સિવાય બધા થોથા છે. હું કરવા બેહારવા માટે કહેવાય છે કે સમજાણું આમાં. તેથી શુદ્ધ નહીં કતક ફળ સમાન છે. જેમ મેલા પાણીમાં નિર્મળી ઔષધિ નાખવાથી પાણી અને મેલ જુદા પડી જાય છે, એમ શુદ્ધ નહીં અંતર્મુખનું લક્ષ કરવું એ શુદ્ધ નહીં કતક ફળ સમાન છે. મેલ અને નિર્મળ ને બેને જુદા પાડે. સમજાણું કાંઈ? શુદ્ધ નહીં કતક ફળ થી શુદ્ધ નહીં નો વિષય છે એ જ કતક ફળ છે. એના તરફ લક્ષ જતા બે જુદા પડી જાય. એના શ્રદ્ધાંથી સર્વ સિદ્ધિ થાય છે. એના શ્રદ્ધાંથી સર્વ સિદ્ધિ મુક્તિ કેવળ જ્ઞાન આદિ આનાથી થાય છે. એ સિવાય કાંઈ બીજા ઉપાય થતો સમજાણું કાંઈ? એના શ્રદ્ધાંથી, કોના શ્રદ્ધાંથી? એ શુદ્ધ નહીં નું ફળ આવ્યું. શુદ્ધ નહીં સ્વભાવજી ભગવાન આત્મા, એની શ્રદ્ધા થઈ. ઓલી એકત્ર શ્રદ્ધા હતી. રાગ વિકલ્પ આદિ મારા છે અથવા એનાથી લાભ થાય કરીને પડ્યો કોણ ત્યાં? એની જે એકત્ર બુદ્ધિમાં એકલો સંસારની સિદ્ધિ સંસારનું રખડવું સિદ્ધ થતું. આના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ થતા એની જે શ્રદ્ધા થઈ, શુદ્ધ સ્વભાવ જ આત્મા છે એવી શ્રદ્ધા થઈ. ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ જ્ઞાનમાં જાણતા આસ્વાદન લેતા શ્રદ્ધા થઈ એમ કે છે. આમથી જાણ્યા વિના એમ નહીં, જ્ઞાનમાં જાણતા અને આનંદનો આસ્વાદ લેતા શ્રદ્ધા થઈ આત્મા શુદ્ધિકાવ છે. એવી શ્રદ્ધાંથી સર્વ સિદ્ધિ થાય છે. આ શ્રદ્ધાંથી ચારિત્ર થાય છે, કેવળ જ્ઞાન થાય છે, મુક્તિ થાય છે, બધી સંપ્રદાયની પ્રાપ્તિ આ શ્રદ્ધાંથી થાય. બધી સંપ્રદાય કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આનંદ આનંદ બધું સમજાણું કાંઈ? રાજમલજી જો તમે આવ્યા બધું આવું હું છું. માલ આવ્યો આજ. હા મને બહુ પાક ખાય મારા. અડદિયા ખાય ને મુસળી પાક ખાય, સાલમ પાક ખાય, કરે એમ આવે ખાય ને તરત હું થઈ ગયું થઈ જાવ. એ હલવાનું કઈ કેમ ઘડીક મૂકે હું થતો જાઓ ઉડો સંસારમાં. બહુ માખણ જેવી વાત અને બહુ સીધી ને સરળ વાત. ભગવાન આત્મા પોતાના સ્વભાવનું પિંડ પ્રભુ પોતે એના સન્મુખથી એના ભાનમાં એના આસ્વાદમાં એની શ્રદ્ધા થઈ. બસ એ શ્રદ્ધા સર્વ શાંતિ અને સર્વ સુખનો મૂળ છે. સમજાણું કાંઈ? આગળ કહે છે
કે જો એક નિશ્ચય નહીંના શ્રદ્ધાંતથી સર્વસિદ્ધિ થાય. મહારાજ આપે તો આવો ભગવાન શુદ્ધ સ્વરૂપી પ્રભુ અનંત અનંત શાંત રસને આનંદ કંદનો નાથ આત્મા સ્વભાવ એની આ સન્મુખની શ્રદ્ધા, નિશ્ચયની શ્રદ્ધા, સ્વાશ્રયની શ્રદ્ધા, સ્વની શ્રદ્ધા, એનાથી જો સર્વસિદ્ધિ થાય, આનાથી જો સર્વસિદ્ધિ થાય તો આચાર વ્યવહાર નહીંનો ઉપદેશ શા માટે કરે છે? સમજાણું કાંઈ? તો બરાબર હે કે નહીં પ્રશ્ન મંજરામજી? बात तो बहुत असली बात है, हैं? नहीं है? कौन कहीं से? तो अनुभवी है ना, बहुत पुराना है ना, पुराना आदमी है, दिल्ली. हाँ बात जगत ने बेचारा ने बहुत त्यागी थया, बावा थया, साधु पण बेचारा एम ने राय विमुख बुद्धि में पीड़ा संसार वस्तु શું છે ખબર ન મળે. પરમેશ્વર કેવળ જ્ઞાની ત્રિલોકનાથ તીર્થંકર દેવ એને કેવળ જ્ઞાનથી જોઈને શું શ્રદ્ધાનું સ્વરૂપ કહ્યું એની એને ખબર મળે. શિષ્ય પૂછ્યું કે પ્રભુ આટલું બધું જયારે તમે નિશ્ચય નહીંના સિદ્ધાંતથી જયારે સર્વ મુક્તિ મુક્તિ તો મુક્તિનો એક જ કારણ બતાવ્યું, ભગવાન આત્મા પરથી રાગથી શરીરથી ક્રિયાકાંડ જડની વિકલ્પથી છૂટી અને પોતાના સ્વરૂપના સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કરે એનાથી જ આપે નિશ્ચયથી જ સિદ્ધિ કીધી. તો આમાં વ્યવહાર તો ક્યાંય આવ્યો નહીં. સમજાણો? તો એ આચાર મહારાજ વ્યવહાર નહીંનો ઉપદેશ શા માટે કરે છે? એનો ઉત્તર અર્થ આ ગાથામાં કયો છે. એનો ઉત્તર અર્થ આ ગાથામાં કયો છે. સમજાણો? વળી જે સૂતા બે કે છે ગાથાના અર્થમાંના ઉપદેશને વિકાર કરવા લાયક નથી તેનું કથન કરે છે. સમજાણું? કાંઈ પાંચડો ક્યાં મોબાઈલ કાઢી નાખો, બોલો પાંચડો કાઢી નાખો, બીજો બગડો પહેલો છે બરાબર, બીજો નથી. શું કયું સમજાય શામાં? બે વાત કરશે આ ગાથામાં કે નિશ્ચય નહીંનો આશ્રય કરવો, સ્વભાવનો શુદ્ધતા ને એ જ શ્રદ્ધા, એ જ શ્રદ્ધા ને એ જ જ્ઞાન, એ જ મુક્તિની સર્વસિદ્ધિનો ઉપાય. તો પછી આચાર્યોએ વ્યવહારનો ઉપદેશ શું કરવા કહ્યો? તો એક જ નિશ્ચયનો કરવો જોઈએ. બીજું કે શ્રુતા ગાથાના અર્થમાંના ઉપદેશ નિકાર કરવા લાયક નથી. કે છે જે શ્રુતા એકલા કેવળ વ્યવહારને જાણનારા અને વ્યવહારને નિશ્ચય માનનારા છે તે શ્રોતા સતને સાંભળવાને લાયક. સમજાણું કાંઈ? અબુદ્ધશ બોધનાર્થમ મુનીશ્વરા દેશયંતી ભૂતાર્થમ અભૂતાર્થમ વ્યવહારમ એવ કેવલમ વેતી યહ તસ્ય દેશા નાસ્તિ. વાહ! હે પહેલી વાર વંચાય વ્યાખ્યાનમાં આ પુસ્તક. આ તો ગુજરાતી થયું એનો હું હાથમાં આવે ત્યારે વંચાણું ને નહોતું. ક્યાં સમાધિ સતત તો વંચાયું છે સંતરાય એટલે આ નહોતું. સમજાણું કાંઈ? હવે તો બધાના હાથમાં છે, ઘણા છપાઈ ગયા છે. કેટલા છપાણા છે? આંકડા કેટલા હરિભાઈ? 4100. ઘણા છપાણા. શું કે છે? રાખ્યું છે કે નથી રાખ્યું એ નથી સમજાતું.
હવે એનો અનુવ્યાસ. ગ્રંથ કરનાર આચાર્ય શીશનો પ્રશ્ન હતો કે જયારે નિશ્ચયના આશ્રયથી જયારે શ્રદ્ધાથી સર્વ સિદ્ધિ થાય, આત્માને ધર્મની સિદ્ધિ, શાંતિની સિદ્ધિ, મુક્તિની સિદ્ધિ, બધી સિદ્ધિ, તો પછી વ્યવહાર નહીં કહેવાનું કારણ શું? ત્યારે કે છે કે ગ્રંથ કરનારા આચાર કે છે કે અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે વ્યવહાર નહીંનો ઉપદેશ કરે છે. એને અજ્ઞાનીને વસ્તુની ખબર નથી, એથી તેને અંતરમાં ભેદ દ્વારા, વ્યવહાર દ્વારા એને નિશ્ચય સમજાવીને નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટે આ વાત કરે. વ્યવહારને બતાવે છે નિશ્ચયને પ્રગટ કરવા માટે, વ્યવહારને બતાવે વ્યવહાર રાખવા માટે નહીં. સમજાણું કાંઈ? ગ્રંથ કરનાર આચાર અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે. હવે એમાં ઊંધો વાંધો લેવો જો વ્યવહારને લઈને જ્ઞાન થાય. અરે આમ શું કે છે? એને સમજાવે છે કે જો આ આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય, વ્યવહાર થયો, એ આત્મા એમ કરીને એનું વ્યવહારનું લક્ષ છોડાવીને અભેદમાં જવા માટે વ્યવહાર કહે. બે બોલી છે, સદબુદ્ધ વ્યવહાર ને અસુદ્ધ વ્યવહાર ને બે દાખલા છે. સમજાણું કાંઈ? અજ્ઞાની જીવને સમ્યક દર્શન આદિ સમ્યક જ્ઞાન ઉત્પન્ન કરાવવા માટે એને વ્યવહારથી સમજાવે છે. નીચેથી સમજતો નથી. કર્મ આપ્યો તો ને આપણે યાદ શું કરો? વ્યવહાર है, समझाने को है, રાખને को नहीं. એને સમજાવે છે. સમજતો નથી. એકલો પૂરો ઘડો સમજતો નથી. એને કે ઘીનો ઘડો થી ઘડો એમ કે કેવું છે તો માટીનો ઘડો બતાવવો છે, પણ એકલો પૂરો ઘડો જોયો નથી એટલે ઘી દ્વારા એને ઓળખાવવું છે તો માટીનો ઘડો. એમ આ દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થાય એ વ્યવહાર થઈ જાય. વ્યવહાર એ આત્મા એમ કે નીચે સમજાવે છે. સમજાવવું છે નિશ્ચય ભેદ પાડીને, પણ એ ભેદ પાડીને સમજાવતા પણ નિશ્ચય સમજાયો એમ જો એનું લક્ષ જાય અને વ્યવહારનું લક્ષ છોડે તો વ્યવહાર એને નિશ્ચયથી સમજાવ્યો એમ કહેવામાં. અને દેવ જીવ, મનુષ્ય જીવ, એકલો જીવ તો જોયો નથી. એકલો જીવ તો અભેદ જોયો નથી, એકલો જોયો નથી. સમજાણું કાંઈ? એકલો અભેદ ચૈતન સ્વરૂપ કોઈ દી જોયો નથી. એથી એને ભેદથી સમજાવે છે કે જો આ આત્મા છે ને અંદર એ દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રાપ્ત થાય, ત્રણને પ્રાપ્ત થાય. શ્રદ્ધા કોણ કરે કે આત્મા, જાણે કોણ કે આત્મા, ફરે કોણ કે આત્મા. એમ ત્રણના ભેદ વળી વ્યવહાર વળી એવું સમજાવે છે. અભેદ આત્મા એકલો અભેદ સમજ્યો નથી માટે અનાદિથી ભેદ દ્વારા સમજાવવા માટે, વ્યવહાર દ્વારા સમજાવવા માટે, નિશ્ચયનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર દ્વારા વાત કરી છે. પણ એ વ્યવહારને જ પકડે. જો તમે વ્યવહારથી જ્ઞાન નિશ્ચયનું થાય છે અને માટે વ્યવહાર સાચો છે એ પકડે એને તો કે દેશના ને લાયક નથી મારા લે. અમે વ્યવહાર દ્વારા નિશ્ચયને સમજાવવા માટે આ વાત આવી. કારણ કે તું એકલો જુદો અભેદ કોઈ દી સમજો નથી. અને દેવ મનુષ્ય આત્મા, એકંદ્રીય આત્મા, બેન્દ્રીય આત્મા, કેવડીનો આત્મા, સજોગી આત્મા, અજોગી આત્મા, એવા ભેદ પાડીને તને સમજાવીએ છીએ. સમજાવવો છે ઓલો આત્મા, પણ તું કોઈ દી યોગ વિનાનો આત્મા, દેવ વિનાનો આત્મા, મનુષ્ય વિનાનો આત્મા તે જોયો નથી. એથી તને એ દ્વારા કહેવું છે ઓલું. અને પકડી બેઠક જો તમે વ્યવહાર કીધો તો દેવ તે આત્મા, મનુષ્ય તે આત્મા, પણ મનુષ્ય આત્મા કહીને ઓલો આત્મા છોડાવવા, મનુષ્ય છોડાવી ના લઈ જવા કીધું. એને ઠેકાને વ્યવહારના કથનો પકડીને એને જ માને તો એ તો જે હેતુ કહેવાનો છે પકડવાની લાયકાત નથી. એને દેશના દઈને શું લાભ? સમજાણું તો ઝઘડા જ ઉભા કરશે. જો વ્યવહારની જરૂર પડી કે નહીં, વ્યવહાર આવ્યો કે નહીં, વ્યવહાર આવ્યો કે નહીં, નિમિત્ત આપડા કે નહીં. જવું જવું અરે ભગવાન,
પોતે આવ્યો એ શું કરવા? એ વ્યવહાર બોલા ને બતાવવા હતું છે. વ્યવહાર વ્યવહારને જણાવવા, વ્યવહાર વ્યવહારને રાખવા માટે નથી. સમજાણું કાંઈ? જે જીવ કેવળ વ્યવહાર નહીં ને જાણે છે. એમ કેમ લીધું? વ્યવહારના ભેદ પાડીને કેવું, દેવાદીથી કેવું ત્યાં પકડે. જો ત્યારે તમે કહ્યું ને તમે કહ્યું ને તમે કહ્યું કે નહીં. અમે કહ્યું પણ કઈ અપેક્ષા? ઓલા નીચે સમજા વાત પાડી પકડે એને ઠેકાણે તું ના પકડ. સમજાણું કાંઈ? કે છે કે એને દેશના સાંભળવાને લાયક. હા, જે કહેવાનો આશય છે તેને ન પકડતા વ્યવહારથી કહ્યું ત્યાં વ્યવહારને જ પકડ્યો. આવ્યો કે નહીં વ્યવહાર? આવ્યો કે નહીં વ્યવહાર? વ્યવહાર વિના સમજાવી શકાય છે. ગણધરો પણ કહે છે વ્યવહાર નહીં નો આશ્રય લઈ અમે જગતને સમજાવીએ છીએ, કારણ કે એનાથી ઘણા જેવું નથી. દોડ મેમ આવે એનો અર્થ કે જીવોને ભેદ પડ્યા વિના. જો ભાઈ હા એકંદરીથી જીવ એકલો જીવ કહેતો વળી ચૈતન સ્વરૂપ તે આત્મા, ચૈતન સ્વરૂપ તે આત્મા એમ કે વળી કોઈ પરમેશ્વરી શિવ છે એમ. ચૈતન સ્વરૂપ તે આત્મા કહેતા વળી કોઈ ભગવાન છે બીજા, એનો આત્મા છે ન સમજાય. સમજાય કે છે અંદર આત્મા ચૈતન સ્વરૂપ તે આત્મા એમ જો કહેતો વળી કોઈ પરિબ્રહ્મ ને પરમાત્માને સમજી મારો. એટલે એને કારણ કે એકલો ચૈતન સ્વરૂપ જુદો તો જાણ્યો, કોરો ઘડો તો કોઈ દી જોયો નથી. કોરા સમજે નથી, એકલા ઘી વાળો, તેલ વાળો, પાણી વાળો, એવા લોટ વાળો એવું જોયો છે ઘડો. એટલે પછી એ દ્વારા એને ઓળખાવે છે. સમજાણો? પણ ઓળખાવો છે ઘડો, ઘી ને લોટ વાળો કઈ કઈ ઘી ને લોટમાં એને અટકાવવો નથી. ત્યાં લોકો જો તમે કીધું તો ઘીનો ઘડો હે પચેન્દ્રી જીવ, મનુષ્ય જીવ, બાદર જીવ, સૂક્ષ્મ જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ. જો તમે કીધું પર્યાપ્ત જીવ કે પણ પર્યાપ્ત કહીને બોલો જીવ કેવો હતો સમજાય છે? પર્યાપ્ત થોડું બતાવવું નતું. સમજાણું કાંઈ? બહુ સરસ આ શ્લોકો એવા મૂક્યા છે. બીજી ઢબથી પણ આખી સમયસારની શૈલી બધી એક પણ એની રીતું ફેર હોય છે મૂળ ચીજને પકડવા માટે. બે વાત કરી. એક તો આચાર અજ્ઞાની જીવને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે વ્યવહાર નહીં નો ઉપદેશ કરે છે. એ વાત કરી આવે છે ને આત્મા વ્યવહાર વિના ઉપદેશ થતો નથી. ત્યાં આવ્યા હતા ને સોલિસિટર 97 સાલમાં જોવામાં આવ્યું ખા શું આવ્યું જો કે વ્યવહાર પણ વ્યવહાર વિના ઉપદેશ થતો નથી ને ભેદ પાડીને સમજાવવું એ વિના બીજો ઉપાય નથી એમ આવ્યું છે. વ્યવહારથી લાભ થયો એમાં ક્યાં આવ્યું કીધું? સોલિસિટર 97 બેરાજ ચાલતો હતો ને હિમનલાલ તમારા કામદાન ગઢડા વાળા તો સમજાણું કાંઈ? અરે ભગવાન શું થાય કે એના હાટું તો ગાથા લીધી. કેવળ વ્યવહાર ને જાણે છે એમ બતાવે. જો દયા ભાવ વાળો આત્મા, હિંસા ભાવ વાળો આત્મા એમ કે પણ બતાવો છે બોલો આત્મા દયા ભાવ ની તો રાગ છે. સમજાણું કાંઈ? આ દયાળુ જીવ છે નથી કેતા? આ ક્રૂર જીવ છે, આ ક્રોધી જીવ છે, આ માની છે, ઊંડા પેટ ના હાથ આવે એવું માયાવી છે. પણ એ માયાવી કરીને બતાવો છો એનો જીવ. હે એ જીવ માયાવી નથી, જીવ ક્રોધી નથી, જીવ માની નથી, જીવ કપટી નથી, જીવ લોભી નથી. એને એના દ્વારા ઓલું બતાવવું છે આ નહીં જો આ. સમજાણું કાંઈ? દયાળુ જીવ એટલે એમ કરીને કે દયાનો ભાવ તે જીવ નહીં
જીવ તો ઓલો દયાના ભાવ વિનાનું સ્વરૂપ તે જીવ, બરાબર. એ દ્વારા એને ઓળખાયું. સમજાણું કાંઈ? વ્યવહાર ને જાણે છે, કેવળ શબ્દ પડ્યો છે ને, જે જીવ કેવળ એકલા વ્યવહારને જાણે છે એ સમજાવવું છે ત્યાં જતો નથી. વ્યવહારને પગ તેને મિથ્યા દ્રષ્ટિ માટે ઉપદેશ નથી, એ ઉપદેશને લાયક નથી, એનો વિચાર કરશો. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।